started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। भगवान श्री उमास्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वासूत्र અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને તે સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધિકાર પૂરો કર્યો છે અને પહેલા અધિકાર પછીથી રામજીભાઈએ જે સંકલન કર્યું છે એમાં એમણે 5 પરિશિષ્ટ લખ્યા છે. એ પૈકી આપણે પહેલા પરિશિષ્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. કેટલાક પ્રશ્નો બીજા શાસ્ત્રમાં જે વાત આવી હોય એના ઉપરથી પ્રશ્ન કરી અને એના ઉત્તર અહીંયા પરિશિષ્ટમાં લેવામાં આવ્યા છે. બીજી પણ કેટલીક વાત સમ્યક દર્શન સંબંધીની પરિશિષ્ટમાં લેવામાં આવી છે. પરિશિષ્ટની અંદર આપણે સંકલનમાં પાના નંબર 109 ઉપર 8મો પ્રશ્ન ત્યાંથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. અગાઉના જે પ્રશ્નો હતા એમાં એવો પ્રશ્ન હતો કે સમ્યક દર્શનનું એક લક્ષણ જ્ઞાન ચેતના છે, બરાબર છે? એનો પ્રશ્ન એવી રીતે હતો. સમ્યક દર્શન સાથે જ્ઞાન જે છે તે અવિનાભાવી હોય છે એ વાત એની સાથે જવાબમાં આપી. વસ્તુ સ્વરૂપ તો સમ્યક દર્શન એટલું શ્રદ્ધાગુણની પર્યાય છે એમ કહેવામાં આવ્યું. અનુભૂતિનું નામ ચેતના છે એ કહ્યું ત્યારે અનુભૂતિ પણ જ્ઞાન ગુણની પર્યાય છે અને એ વખતે અનુભૂતિ છે ત્યારે ઉપયોગ શુદ્ધ હોય છે. જ્ઞાન ચેતના કહેવામાં આવે. જ્ઞાન ચેતના વિશે વાત કરવામાં આવી. એમાં એ સ્થિરતા સ્વરૂપને વિશે છે એનો પ્રશ્ન. સમ્યક દર્શનનો અર્થ શુદ્ધ આત્માવલોકન અથવા શુદ્ધ આત્મા ઉપલબ્ધિ અથવા શુદ્ધ આત્માની અનુભૂતિ છે એવો પ્રશ્ન કર્યો. ત્યારે પછી જ્યારે શ્રદ્ધાગુણની વાત લેવી છે તે અપેક્ષાએ એમ કહ્યું કે 3 શબ્દો જે છે એ જુદું જ કંઈક દર્શાવનારા છે. એટલે કે એમાં જે સમ્યક દર્શનનો અર્થ તમે શુદ્ધ આત્મા અવલોકન કરો છો તો એ તો સામાન્ય પ્રતિભાસ છે, અવલોકન છે. એની એક અપેક્ષાએ તો એમ કહેવાય કે દર્શનાવરણી કર્મનો એટલો ક્ષયોક્ષમ થયો છે ત્યારે એવું શુદ્ધ આત્મા અવલોકન થાય છે. ફરી શુદ્ધ આત્મા ઉપલબ્ધિ એમાં તો આનંદની અનુભૂતિ છે એટલે એ તો ચારિત્ર્યની વાત છે અને શુદ્ધ આત્માનુભૂતિ એ જ્ઞાનની વાત છે એમ પણ કહી શકાય. પરંતુ અહીંયા આના ઉત્તર એક જ રીતે આપવામાં આવ્યો કે બધામાં આત્મામાં સ્થિરતા છે અને એ બધા ચારિત્ર્ય ગુણની પર્યાય છે. તો એમાં બધાને ચારિત્ર્ય ગુણની પર્યાય કહીએ તો પણ એમાં કોઈ વાંધો નથી. વિવક્ષા ભેદ છે. આપણે થોડાક વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અનુભૂતિ જે છે શુદ્ધ આત્માની અનુભૂતિ જ્ઞાન ગુણની પર્યાય હોય અને આત્મા અવલોકન એ સમ્યક દર્શનની વાત જ્યારે કરીએ શ્રદ્ધાની તો એ પહેલા જે સામાન્ય પ્રતિભાસ જે છે તે દર્શનાવરણી કર્મના ક્ષયોક્ષમને કારણે થાય છે. જેમ જ્ઞાનાવરણી કર્મના ક્ષયોક્ષમને કારણે જ્ઞાન થાય એવી રીતે દર્શનાવરણી કર્મના ક્ષયોક્ષમને કારણે જે સામાન્ય અવલોકન થાય છે એ શુદ્ધ આત્મ અવલોકન છે. એટલે એ રીતે જોઈએ તો દર્શન ગુણની પર્યાય કહેવાય. તો હવે આજે આગળ લઈએ છીએ. પ્રશ્ન નંબર 8 છે પાના નંબર 109 ઉપર. પૂર્ણ શુદ્ધ આત્માની અનુભૂતિ 13મા 14મા ગુણસ્થાને
તથા સિદ્ધોને હોય 13મા ગુણસ્થાને 14મા ગુણસ્થાને 13મા ગુણસ્થાને હરિયન પરમાત્મા બને ત્યાર પછીથી અને પછી સિદ્ધોને હોય પૂર્ણ શુદ્ધ આત્માની અનુભૂતિ. તેથી પૂર્ણ સમ્યક દર્શન પણ ત્યાં થાય છે. એ બરાબર છે. એટલે કે તે પહેલા એ પૂર્વના જેટલા સમ્યક દર્શન છે તે સમ્યક દર્શન પૂર્ણ નથી. તો એ વાત બરાબર છે? આવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. હવે આ સંબંધીના કેટલાક પ્રશ્નો લેવામાં આવ્યા છે. મૂળ વાતને આપણે યાદ રાખવાની જરૂર છે કે સમ્યક દર્શન જે છે એનો વિષય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. વિષય અપેક્ષાએ તો આત્માની શ્રદ્ધા છે. એટલે એ વાત તો બરાબર છે. પણ છતાંય એમાં જ્ઞાન અપેક્ષાએ તારતમ્યતામાં ફેર પડે છે. એટલે એમાં ભેદ પાડીને એમ કહેવામાં પણ આવ્યું કે સમ્યક દર્શન જે છે તો એ મુનિઓને એવા આચાર્ય ભગવાનને જેમને 12 અંગના 14 પૂર્વના જ્ઞાન છે, અંગ પ્રવિષ્ટનું જ્ઞાન છે, અંગ બાહ્યનું પણ જ્ઞાન છે, એમને જે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે અને અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે અને કેવળી પરમાત્માના સમ્યક દર્શનને પરમ અવગાઢ સમ્યક દર્શન કહ્યું છે. એટલે એ વાતને આપણે સ્મૃતિમાં લાવી વિચાર કરીએ કે એમાં શું ફેર પડે. તો કઈ કેવળી ગમ્ય એવો ફેર પડે છે. એક ઉદાહરણ દ્વારા એ વાતને સમજી લઈએ, પછી આગળ વધીએ. એટલા માટે કે પછીના બધા પ્રશ્નો છે સહેલાઈથી સમજાય. ઉદાહરણ આપણે એમ લઈએ કે આપણે વ્હાઇટ હાઉસને જોઈએ છીએ. બધા વ્હાઇટ હાઉસને જોઈએ છે, બધાએ જોયું છે એટલે વ્હાઇટ હાઉસ છે. તો વ્હાઇટ હાઉસ છે, આવું છે, દેખાય છે, આ બધી શ્રદ્ધા બધાની સરખી છે કે વ્હાઇટ હાઉસ. પણ કેટલાક એ વ્હાઇટ હાઉસને વધારે અંદરથી જોયું છે તો એ વધારે એના વિશે જાણે છે કંઈક બીજું. પણ વ્હાઇટ હાઉસ જે વિષય તરીકે વ્હાઇટ હાઉસ ની શ્રદ્ધા તો વ્હાઇટ હાઉસ છે એ શ્રદ્ધા તો બધાની બરાબર જ છે. એટલે એ એક્ઝામ્પલ ઉપરથી, એ દાખલા ઉપરથી આપણે સમજી શકીએ કે બરાબર છે. ભગવાનના જ્ઞાનમાં જે વાત છે અને શ્રુત કેવળી પરમાત્માના જ્ઞાનમાં જે વાત છે તો એમાં શ્રદ્ધાના વિષય અપેક્ષાએ તો આત્મા જ છે વિષય તો, એટલે બરાબર છે. અને જે 4થા ગુણસ્થાને 5મા ગુણસ્થાને એથી આગળ વધીને 6ઠ્ઠા 7મા ગુણસ્થાને એ બધા ગુણસ્થાનોમાં પણ જે શ્રદ્ધા છે એ પણ બરાબર છે વિષય અપેક્ષાએ. તો આ વિષય અપેક્ષાએ આટલો વિચાર કરીએ અને થોડીક સૂક્ષ્મતાની અપેક્ષાથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે શું ફેર હોઈ શકે. પણ વિષય તો એ જ છે, આત્મા જ વિષય છે, આત્માની જ પ્રતીતિ છે. તો આ વાતને સમજી લીધા પછીથી હવે બધા પ્રશ્નો જે આવશે એમાં આપણને બહુ અઘરું નહીં લાગે. કેમ કે અનુભવ પ્રકાશની વાત પંડિત દીપચંદજીએ જે કરી છે એ થોડી કટપટી પણ લાગશે, પણ એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. તો પહેલેથી આ વાત મેં એટલા માટે કરી છે કે જેથી બધાને સ્પષ્ટ હોય કે સમ્યક દર્શનની વાત ચાલી રહી છે, શ્રદ્ધા અપેક્ષાએ વાતને મુખ્ય કરીને કહેવી છે. અને અનેક પ્રશ્નો અનેક જાતના થાય, જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાથી વાત કરવામાં આવી હોય, પણ એવા પ્રશ્નને આપણે જો વસ્તુ સ્વરૂપને મૂળમાંથી સમજ્યા હોઈએ તો એ સમજવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. તો પ્રશ્ન છે કે પૂર્ણ શુદ્ધ આત્માની અનુભૂતિ. હવે જો અનુભૂતિની અપેક્ષાથી વિચાર કરીએ તો અનુભૂતિ તો જ્ઞાનની પર્યાય છે. પૂર્ણ શુદ્ધ આત્માની અનુભૂતિ 13મા 14મા ગુણસ્થાને તથા સિદ્ધોને હોય છે. તેથી પૂર્ણ સમ્યક દર્શન પણ ત્યાં થાય છે. ત્યાં પૂર્ણ શુદ્ધ આત્માની શબ્દ અહીંયા મહત્વનો છે, પૂર્ણ. તો એ વખતે ત્યાં સમ્યક દર્શન પૂર્ણ કહેવાય. અને એ સિવાય બાકીના પહેલાના જે ગુણસ્થાન છે, 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને 12મા ગુણસ્થાન સુધીમાં ત્યાં સમ્યક દર્શન છે તે સમ્યક દર્શન પૂર્ણ નથી એમ વાત કરી, એવો પ્રશ્ન કર્યો. તો એ વાત બરાબર છે. ઉત્તર આપે છે કે સિદ્ધ ભગવાનનું સમ્યક દર્શન અને તિર્યંકનું સમ્યક દર્શન વિષય અપેક્ષા એક સરખું છે. વિષય તો આત્મા જ છે. એટલે કે આત્માને જેવો સિદ્ધ ભગવાન માને છે તેવો જ સમ્યક દ્રષ્ટિ તિર્યંક માને છે. અખંડ અભેદ વસ્તુ છે, અનંત ગુણનો પિંડ છે, તો એવો જ શ્રદ્ધામાં આવે છે. કેમ કે એને પણ અનંત ગુણનો અંશ તો પ્રગટ થયો છે. એટલે એમાં લેશ માત્ર ફેર નથી. વિષય અપેક્ષા સમ્યક દ્રષ્ટિ તિર્યંક પોતાના આત્માને એક પ્રકારે માને અને સિદ્ધ ભગવાન કોઈ બીજા પ્રકારે માને એમ બની શકે નહીં, એવી કોઈ વાત નથી. વિષય તો એ જ છે.
એટલે શ્રદ્ધામાં બીજી રીતે કોઈ ફેર પડતો નથી, પરંતુ પર્યાયમાં ફેર છે. અહીંયા જો પર્યાયમાં ફેર એમ કહ્યું. શું પર્યાયમાં કેવી રીતે ફેર છે? કહે છે કે સમ્યક દર્શન પર્યાયની પૂર્ણતા કેવળ જ્ઞાન થતા પ્રગટે છે, તો તે અપૂર્ણતાનું ઉપાદાન કારણ સંસ્કારવશપણું છે. કેમ કે અનાદિના એના સંસ્કાર એવા ચાલ્યા આવે છે અને અનંત પ્રકાર અનંત કાળની અંદર વિભાવ ભાવો કર્યા, વિપરીત માન્યતાઓ કરી, એ બધું વિપર્ય મોહ મિથ્યાત્વ બધું અનંત કાળથી એને કર્યું છે. એટલે એ એક પ્રકારે એમ કહેવાય કે સંસ્કારવશપણું છે. એવા સંસ્કાર ચાલ્યા આવે છે અને હવે સમ્યક દર્શન થયું છે, ચોથા ગુણસ્થાને આવ્યો છે. તો કહે છે કે તેથી એને એવી શ્રદ્ધા તો આત્માની તો બરાબર છે, પણ જે સૂક્ષ્મતાથી વાત જે જોઈએ એવી હજી એને નથી. કેમ કે પૂર્વના સંસ્કારો હજી કેટલાક ચાલ્યા આવે છે, એ એમ કરીને વાત કહે છે. એટલે કે તે અપૂર્ણતાનું ઉપાદાન કારણ સંસ્કાર વશપણું છે. અને નિમિત્ત અપેક્ષાએ જો વિચાર કરવો હોય તો કહે છે કે નિમિત્ત લેવું હોય તો ચારિત્ર મોહનીય તથા ઘાતી કર્મના ઉદયને ઉપચારથી લેવાય. એને પણ એ અપૂર્ણતાનું કારણ કહેવામાં આવે. પર્યાયની અપેક્ષાથી વાત લીધી છે. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ બધી પ્રકૃતિઓનો ક્રમે ક્ષય થાય છે. ચોથા, પાંચમા, સાતમા, છઠ્ઠા ગુણસ્થાને મુનિને 3 ચોપડી ગઈ છે અને પછી એ શ્રેણી ચડે છે ત્યારે બાકીની જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે, જે જ્વલન કસાયની અને નવ કસાયની, એનો પણ પછીથી ક્ષય થાય છે, ક્ષપક શ્રેણી ચડે છે. તો એટલે એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ તથા બીજા ઘાતી કર્મના ઉદય પણ છે ને સાથે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય, તો એને પણ નિમિત્ત તરીકે લેવાય, એમ લઈ શકાય. અને બીજી વાત પહેલી તો આ લીધી કે ઉપાદાન કારણ એને સંસ્કાર વશપણું છે. તો આ સંબંધે એ તત્વ સારમાં આ વાત કહેવામાં આવી છે 304 પૃષ્ઠમાં, કે એમાં એ રીતે કહ્યું છે કે અથવા એ કહેવું જોઈએ કે ચારિત્ર મોહનીય મિથ્યાત્વના અભાવમાં રહે તો છે. મિથ્યાત્વ ગયું હોય એટલે દર્શન મોહનીય ગયું હોય અને અનંતાનુબંધીની ચોપડી ગઈ હોય, એનો ઉપશમ થઈ ક્ષયોપશમ થયો હોય અને ક્ષય પણ થયો હોય, તો એટલે મિથ્યાત્વનો અભાવ. તો ચારિત્ર મોહનીયનો હજી બીજી ચોપડીઓ તો રહી હોય, એટલે કે છે કે અથવા એ કહેવું જોઈએ કે ચારિત્ર મોહનીય મિથ્યાત્વના અભાવમાં રહે તો છે, પરંતુ જ્યાં સુધી ચારિત્ર મોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી. ત્યાં સુધી સમ્યક્ત્વની પૂર્તિ પણ થતી નથી. આ વાત ત્યાં તત્વસારમાંથી લીધી છે. અને એમાં એક વાત કહે છે કે ક્ષાયિક સમ્યક્ત્વ પણ કેવળ સમ્યક્ત્વ નામ પામતું નથી. જો ક્ષાયિક સમ્યક્ત્વ છે ત્યારે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એનો તો ક્ષય છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિની બધી કર્મની પ્રકૃતિનો ક્ષય નથી થયો, પણ એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય છે, 3 પ્રકૃતિનો, અને સાથે અનંતાનુબંધીની જે 4 પ્રકૃતિ જે છે એનો ક્ષય છે. એટલે 7 પ્રકૃતિનો ક્ષય હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય. અને એ સિવાય બાકીની જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એની ભૂમિકા પ્રમાણે જે હોય તે ચોથે પણ હોય ને 5મે હોય તો એને એ પછી અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષયોપશમ હોય કે ક્ષય પણ હોય. અને એ જ રીતે 7મા ગુણસ્થાનની દશામાં હોય ત્યારે એને બીજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ પ્રત્યાખ્યાના વર્ણની પણ જે હોય, અપ્રત્યાખ્યાના વર્ણની વાત થઈ, અને અનંતાનુબંધીની બધી પ્રકૃતિનો ક્ષયોપશમ કે ક્ષય હોય અને અનંતાનુબંધીનો ક્ષય હોય સાથે. કેમ કે જયારે ક્ષાયિક સમ્યક્ત્વ કહ્યું છે તો ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો દર્શન મોહની પ્રકૃતિના ક્ષયની સાથે એનો ક્ષય હોય, બીજી પ્રકૃતિના પણ એવા ક્ષયોપશમ કે ક્ષય હોય. છતાંય હજી સંજનન કષાયની પ્રકૃતિ અને નવ કષાયની પ્રકૃતિના ક્ષય થયા નથી, એના ક્ષય નથી થયા, તો પણ ક્ષાયિક ભાવ તો કહેવાય ને.
મોહની કર્મની પ્રકૃતિના બે ક્ષાયિક ભાવ હોય છે. ફરીથી યાદ કરાવું તમને બધાને. આપણે 9 ક્ષાયિક ભાવ કહીએ છીએ ઘાતી કર્મની પ્રકૃતિઓ, જે પ્રમાણે જેના ક્ષય થાય છે એ પ્રમાણે. તો એમાં મોહની કર્મની અંદર બે ક્ષાયિક ભાવ છે. એક જે છે તે ક્ષાયિક સમ્યક્ત્વ એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય. પણ એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષયની સાથે અનંતાનુબંધીની પ્રકૃતિનો ક્ષય તો હોય જ. એ સિવાય બાકીની ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ક્ષય ના હોય, ક્ષયોક્ષમ પણ હોય અને ક્ષય પણ હોય. અને બીજો જે મોહનીય કર્મની અંદર ક્ષાયિક ભાવ જે કહેવામાં આવ્યો છે, એ ક્ષાયિક ભાવ યથાખ્યાત ચારિત્ર છે. એ યથાખ્યાત ચારિત્ર, પૂર્ણ ચારિત્ર જે પ્રગટ થાય છે તે છે. એટલે ચારિત્ર મોહની કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે તે. એટલે એમ બે ક્ષાયિક ભાવ છે. તો એમાં સમ્યક્ત્વ એને ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તો ક્ષાયિક સમ્યક્ત્વ વખતે એને દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય છે અને સાથે ચારિત્ર મોહની અનંતાનુબંધીનો ક્ષય છે. પણ બીજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ તો છે, એ તો એને છે, એ વાત અહીંયા કરે છે. એ તો એને છે. શું કે છે કે એ કહેવું જોઈએ કે ચારિત્ર મોહનીય મિથ્યાત્વના અભાવમાં રહે તો છે, પરંતુ જ્યાં સુધી ચારિત્ર મોહનીય રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વની પણ પૂર્તિ થતી નથી. એટલે કે ક્ષાયિક સમ્યક્ત્વ તો છે, પણ છતાં એની પૂર્તિ થતી નથી. એમ કે છે. કેવી રીતે કે છે? તો કે છે કે ક્ષાયિક સમ્યક્ત્વ પણ કેવળ સમ્યક્ત્વ નામ પામતું નથી, કે જે રત્નત્રયની પૂર્ણતાનું એક ચિહ્ન છે. જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એને કેવળ સમ્યક્ત્વ એવું નામ પામે. આ વાત ત્યાં કરવામાં આવી છે. એનો અર્થ શું થાય? ભાવાર્થમાં એક વાત એને ત્યાં લીધી છે કે કાંઈક સંસ્કારવશ હો યા ચારિત્ર મોહના સંબંધથી હો, એ ચારિત્ર મોહનીય તથા બીજા ઘાતી કર્મોની પ્રકૃતિઓ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. વિષય અપેક્ષાએ બધાનું સમ્યક્ત્વ સરખું છે, પણ છતાંય એ સમ્યક્ત્વ પૂર્ણ થતું નથી અને એના કારણ અહીંયા દર્શાવ્યા. અને પૂર્ણમાં શું પૂર્ણ નથી થતું એને આપણે એક દ્રષ્ટાંત દ્વારા, વ્હાઇટ હાઉસના દ્રષ્ટાંત દ્વારા સમજ્યા. એટલે એના ભેદ પણ આપણે સમજ્યા, અવગાઢ સમ્યક્ત્વ અને પરમ અવગાઢ સમ્યક્ત્વ. હવે આ શ્લોક વાર્તિક માંથી વાત લીધી છે. આગળ કહે છે કે આ પ્રકારે પૂર્ણતામાં અનેકાંત છે. સમ્યક્ત્વની પૂર્ણતામાં અનેકાંત છે, સમ્યક દર્શનની પૂર્ણતામાં અનેકાંત છે. નીચલા ગુણ સ્થાનોમાં વિષય અપેક્ષાએ સમ્યક દર્શન પૂર્ણ છે, પણ પર્યાય અપેક્ષાએ અપૂર્ણ છે. સિદ્ધ ભગવાનને વિષય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ બંને અપેક્ષાએ સમ્યક દર્શનની પૂર્ણતા છે. તો આ રીતે વિસ્તારપૂર્વક આ 8મા પ્રશ્નનું સમાધાન આપ્યું. બે અપેક્ષા અને લઈ અને સમાધાન આપ્યું. હવે એ પછીથી પ્રશ્નો આગળ કર્યો છે. અનુભવ પ્રકાશમાંથી પંડિત દીપજનજીએ જે અનુભવ પ્રકાશમાં જે વાત કરી છે એમાં જુદી જુદી ગુણની જુદી જુદી રીતે આખી વાત કરી છે. એનો પ્રશ્ન છે, કદાચ સમજવામાં થોડોક અઘરો પડે, ચિંતા કરવાની જરૂર નથી. આવો જ પ્રશ્ન આગળ આવે છે અને એનું સમાધાન સહેલું આપવામાં આવ્યું છે. તો અહીંયા આપણે લઈએ છીએ પ્રશ્નનો ઉત્તર કે સમ્યક્ત્વ ગુણ સર્વથા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને થયો છે કે નથી થયો? પ્રશ્ન તો ફક્ત આટલો કર્યો અને પછી પોતે જ એમાં પ્રશ્નની અંદર એ દલીલો મૂકી છે. સમ્યક્ત્વ ગુણ સર્વથા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને થયો છે કે નથી થયો? એટલે સમ્યક્ત્વ ગુણની પૂર્ણતા. સર્વથા થયો એટલે શું? પૂર્ણતા. તો કે છે સમ્યક્ત્વ ગુણ. હવે સમ્યક્ત્વ ગુણ એટલે પ્રગટ ગુણની વાત છે. અંદરમાં તો બધા ગુણ શુદ્ધ જ છે, પરિપૂર્ણ જ છે. અંદરમાં એ ગુણ છે એમાં કોઈ વિપરીતતા હોતી નથી. એ વાતને યાદ રાખવાની. આ પ્રગટતાની અપેક્ષાની વાત છે. એટલે કે સમ્યક્ત્વ ગુણ સર્વથા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને, જેને ક્ષાયિક સમ્યક દર્શન થયું છે, તો એને થયો છે કે નહીં? સર્વથા. આવો પ્રશ્ન કર્યો છે. એટલે સર્વથા થયો એનો અર્થ શું થાય? સર્વથા પૂર્ણ થયો એવો આપણે અર્થ સમજીએ છીએ.
ને તેનું સમાધાન કહો એમ કહ્યું છે. અને પછી એ પ્રશ્નકારની દલીલ એનીમાં એવી રીતે લેવામાં આવી છે કે જો તમે એમ કહેશો કે સર્વથા થયો છે તો તેને સિદ્ધ કહો. સાથી કે એક ગુણ સર્વથા વિમળ થતા સર્વ શુદ્ધ થાય. સમ્યક ગુણ સર્વ ગુણોમાં ફેલાયેલો છે, તેથી બાકી બધા ગુણો પણ એ જ રીતે પછી શુદ્ધ થાય. જે શુદ્ધ થયો ગુણ અંદરમાં ફેલાયેલો છે એ વાત આખી જુદી છે. અંદર બધા ગુણો એક સાથે રહેલા છે. અને ગુરુદેવે પણ એ વાત કરી છે કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. આ બધી વાત છે. અહીંયા પ્રગટતાની વાત જ્યારે કરવામાં આવે તો દરેક ગુણની પ્રગટતા જે છે એ જુદી જુદી હોય. એ વાતને યાદ રાખવાની છે. અહીંયા આ જે પ્રશ્ન કર્યો છે પણ એ વાત એમણે વિચારી નથી એટલે આવો પ્રશ્ન થાય છે કે એક ગુણ શુદ્ધ થયો તો બાકી બધા ગુણ સાથે શુદ્ધ સમજી લેવા. એક ગુણ સર્વથા વિમળ થતા સર્વ શુદ્ધ થાય. સમ્યક ગુણ સર્વ ગુણોમાં ફેલાયેલો છે, તેથી સમ્યક જ્ઞાન સમ્યક દર્શન બધા ગુણ સમ્યક થયા, પણ સર્વથા સમ્યક જ્ઞાન નથી. જ્ઞાન અપેક્ષાએ તો જોઈએ છે. સર્વથા સમ્યક જ્ઞાન નથી. જ્ઞાન તો છે સમ્યક જ છે. બીજા ગુણોનું જયારે વાત કરીએ તો સમ્યક છે, તો એમાં તો બરાબર જ છે. સમ્યક કહેવું અને પૂર્ણતા કહેવી એ બે વસ્તુ જ જુદી છે. આ પ્રશ્ન જે છે ને એમાં જ આપણને ખ્યાલ આવી જાય કે પ્રશ્ન જ બરાબર નથી. ખોટી દલીલ કરી છે પ્રશ્નકારે, ખોટી દલીલ મૂકી છે. પણ એ દલીલ એટલા માટે મૂકી છે કે ઘણાને એવી દલીલ હોય છે. અડધું સમજાવે એને આવી દલીલ હોય એટલે સમજાવવા માટે એ દલીલોને સાથે લીધી છે. કેમ કે જ્ઞાન તો ક્યાં પૂર્ણ છે? કેવળ જ્ઞાન થાય ત્યારે જ પૂર્ણ થાય છે. એટલે સર્વથા સમ્યક જ્ઞાન નથી. એક દેશ સમ્યક જ્ઞાન છે. સમ્યક છે પણ જ્ઞાન છે તે સમ્યક છે, સાચું છે, સમીચીન છે, કેવળ નથી. સર્વથા જ્ઞાન સમ્યક હોય તો સર્વથા ગુણ શુદ્ધ હોય, તેથી સર્વથા કહેતા નથી. વળી જો કિંચિત સમ્યક્ત્વ ગુણ શુદ્ધ કહીએ તો સમ્યક્ત્વ ગુણનું ઘાતક મિથ્યાત્વ અનંતાનુબંધી કર્મ હતું તે તો રહ્યું. હવે એમાં સમ્યક્ત્વ ગુણ શુદ્ધ કહીએ તો સમ્યક્ત્વ ગુણનું ઘાતક અને ન પ્રગટ થવા દેવાનું નિમિત્ત કારણ જે મિથ્યાત્વ અનંતાનુબંધી કર્મ હતું તે તો રહ્યું. હવે આ વાત જરા કરી છે એમાં કઈ વાત બરાબર નથી. કેમ કે રહ્યું એટલે એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની તમે વાત કરો તો પછી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને તો દર્શન મૌનીય જે છે એનો તો ક્ષય થયો છે અને અનંતાનુબંધીનો પણ છે. પણ સમ્યક દર્શનની વાત કરતા હો અહીંયા સમ્યક્ત્વ ગુણ સર્વથા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને થયો છે એમ કરીને વાત કરો છો તો ત્યાં પછી ક્યાં એ વાત રહે છે? સમ્યક્ત્વ ગુણનું ઘાતક મિથ્યાત્વ અનંતાનુબંધી કર્મ હતું તે તો રહ્યું એમ કહેવા કરતા બીજા ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ રહી એમ કહીએ તો બરાબર છે. તો જે ગુણનું આવરણ જાય તે ગુણ શુદ્ધ હોય માટે કિંચિત શુદ્ધપણું બનતું નથી. તો કેવી રીતે છે? એટલે આ જે દલીલ જે છે એમાં કેટલીક ભૂલ આપણને ચોખ્ખી દેખાય છે અને એ ઉત્તરની અંદર બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉત્તરમાં એમ કહે છે કે એ આવરણ તો ગયું. એ આવરણ તો ગયું. કયું આવરણ? જે દર્શન મૌની અને અનંતાનુબંધી નું હતું એ આવરણ તો ગયું. તો એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક થયા નથી. હવે સમ્યક્ત્વની અપેક્ષાએ ધારો કે એમનો પ્રશ્ન હોય ક્ષાયિક ની બદલે લઈએ તો પણ શું છે કે સમ્યક એટલે જેમ છે તેમ, અને શ્રદ્ધાની વાત લેવી છે. સમ્યક શ્રદ્ધા એટલે ભગવાનના જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપની જેવી શ્રદ્ધા છે તેવી સમ્યક. તો પછી એવું જ જ્ઞાન હોય એટલે સમ્યક જ્ઞાન છે અને એ જ રીતે અનુભૂતિ છે, આનંદ છે એટલે સમ્યક ચારિત્ર. એ ત્રણ સાથે એ રીતે કહેવામાં આવ્યા છે. અને જયારે એમ છે તો હજી ઘાતી કર્મની બીજી કેટલીક પ્રકૃતિઓના ઉદયો તો હોય, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાયના પણ ઉદયો તો વર્તતા હોય. અને એવા ઉદયો વર્તતા હોય ત્યારે બાકી જે છે પૂર્ણ દશા બીજી બધી રીતે ના હોય. એ તો સમજાયેલી વાત છે કે એ આવરણ તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક થયા નથી. હવે સમ્યક બધા ગુણ થયા નથી એમાં પણ જરાક સમજવા જેવું છે કે સમ્યક તો બધું જ છે. કેમ કે જે ગુણ અનુભવમાં આવ્યો છે સર્વ ગુણાંશ તે સંકિત, જે કૃપાળુદેવે વાત કરી છે એ રીતે વિચાર કરીએ છીએ તો જે ગુણો અનુભવમાં આવ્યા પ્રગટ રીતે એ આવ્યા છે તો એ સમ્યક પણ આવ્યા છે કે વિપરીત પણ અનુભવમાં આવ્યા છે એમ નથી.
અહીંયા ઉત્તરની અંદર પણ જરાક આપણને વસ્તુ સ્વરૂપને સમજાવ્યું તો ખ્યાલ આવે કે આ કંઈક બરાબર વાત નથી. આવરણ ગયું એ વાત બરાબર છે, આવરણ તો નિમિત્ત તરીકે હતું, પણ છતાં હજી કેટલાક આવરણો રહ્યા હોય, અને આવરણો રહ્યા હોય એટલે એમ કહી શકાય હજી કંઈક કે સર્વથા સમ્યકપણું છે પણ સર્વથા શુદ્ધપણું નથી, એમ એનો અર્થ આપણે લઈ શકીએ. અહીંયા એમ કહ્યું છે ને કે આવરણો તો ગયું પણ બધા ગુણો સર્વથા સમ્યક થયા નથી, એમ કહેવામાં સર્વથા હજી શુદ્ધ પરિણમન પ્રાપ્ત થયું નથી. સમ્યકપણું તો છે, સમ્યકપણું અને સર્વથા શુદ્ધપણું એ બે ને આપણે જરાક જુદા પાડીએ તો વધારે ખ્યાલ આવે એવું છે. સમ્યકપણું તો છે એટલે સર્વથા સમ્યક થયા નથી એમ કહ્યું છે, ત્યારે આપણે એમાં એમ સમજવું જોઈએ કે સર્વથા શુદ્ધ પરિણમન નથી, પણ છતાં જે છે તે સમ્યક છે. આ વાતને આટલી વાતને અહીંયા સમજી લઈએ તો આપણને ક્યાંય તકલીફ ન પડે. આમાં પણ કહેવાનો આશય ઉત્તરમાં એ જ છે. આવરણ જવાથી સર્વગુણો સમ્યક સર્વથા ન થયા, તેથી પરમ સમ્યક નથી. બધા ગુણો સાક્ષાત સર્વથા શુદ્ધ સમ્યક રૂપ થાય ત્યારે પરમ સમ્યક એવું નામ હોય. વિવક્ષા પ્રમાણથી કથન પ્રમાણ છે. એ દર્શન ઉપરથી પૌદ્ગલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યક્ત્વ ગુણ મિથ્યાત્વ રૂપ પરિણમ્યો હતો તે જ સમ્યક્ત્વ ગુણ સંપૂર્ણ સ્વભાવ રૂપ થઈ પરિણમ્યો પ્રગટ થયો. એટલે પૂતગળ એટલે પેલા કાર્મણ રજકણો પૂર્ણપણે જાય છે સામે એ કયા નિમિત્ત તરીકે હતા ત્યારે એને ક્ષાયિક થયું, એટલે એ પૂર્ણપણે થયો, પૂર્ણપણે પ્રગટ થયો. ચેતન અચેતનની જુદી પ્રતીતિથી સમ્યક્ત્વ ગુણ નિજ જાતિ સ્વરૂપ થઈ પરિણમ્યો. નિજ જાતિ થઈ પરિણમ્યો એટલે શ્રદ્ધા, પોતાની શ્રદ્ધા જે ચેતન અચેતનની જુદી પ્રતીતિથી પોતે ચેતન છે અને એની સાથે જ રહેલું આ શરીર વગેરે જે છે અચેતન છે એવું સમ્યક શ્રદ્ધાન એ પ્રગટ થયું, એટલે નિજ જાતિ સ્વરૂપ થઈ પરિણમ્યો. એટલે શ્રદ્ધાને એને જે આત્મામાં રહેલા ગુણમાં જે શ્રદ્ધા કરવાની જે શક્તિ એવું સામર્થ્ય હતું તો એ રીતે એ નિજ જાતિ સ્વરૂપ થઈ સમ્યક શ્રદ્ધા પ્રમાણે થઈને પરિણમ્યો. અને તેનું લક્ષણ જ્ઞાન ગુણ અનંત શક્તિએ કરી વિકાર રૂપ થઈ રહ્યો હતો તે ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ. એટલે બીજી રીતે કહીએ તો સાથે જ્ઞાન પણ એવું સમ્યક થયું, એટલે જ્ઞાનને પણ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનને પણ સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. સામાન્યથી નામ થયું તેને મતિશ્રુત કહીએ છીએ, અથવા નિશ્ચય જ્ઞાન શ્રુત પર્યાય કહીએ, જગન્ય જ્ઞાન કહીએ છીએ. અહીંયા ગુણની અનંત શક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ અને સામાન્યથી નામ થયું તેને મતિશ્રુત કહીએ છીએ, એટલે જે ખ્યાલ આવ્યો છે તેને, અને અથવા નિશ્ચય જ્ઞાન શ્રુત પર્યાય કહીએ છીએ, જગન્ય જ્ઞાન કહીએ છીએ. બાકીની સર્વ જ્ઞાન શક્તિ રહી તે અજ્ઞાન વિકાર રૂપ વર્ગમાં છે. એટલે જેટલો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મનો જેટલો ઉદય છે તે, કેમ કે તેને હજી કેવળ જ્ઞાન થયું નથી, છદ્મસ દશા છે, એટલે તો એ વિકાર શક્તિને કર્મ ધારારૂપ કહીએ છીએ. અને એ જ પ્રમાણે જીવને દર્શન શક્તિ અદર્શન રૂપ કહી છે. એ જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક ચારિત્ર રૂપ તથા કેટલીક અન્ય વિકાર રૂપ છે. તો એ પ્રમાણે અંતરાય કર્મની વાત લઈએ તો ભોગ ગુણની પણ સમજવી, એટલે પાંચે પાંચની સમજવાની અંતરાયની અંદર. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચે પાંચની એ રીતે સમજી લેવાની. બધા ગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીના વિકાર રૂપ એ બધો મિશ્ર ભાવ થયો. બસ મૂળ વાત તો આ કરવી છે. જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તો એની સામે નિમિત્ત તરીકે એટલી કર્મની પ્રકૃતિઓ જે છે એનો એ પ્રમાણે ક્ષયોક્ષમ કે ક્ષય થયો હોય છે. એટલી જ વાતને આમાંથી સમજવાની છે. એટલે હજી કેટલીક શુદ્ધતા બાકી રહી છે, આખો કહેવાનો આશય એ છે. તો એ બધો મિશ્ર ભાવ થયો, પણ છતાંય પ્રતીતિ રૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે. એનો અર્થ એ છે કે શ્રદ્ધા તો છે અથવા નથી, શ્રદ્ધા છે અથવા નથી, કાંઈક શ્રદ્ધા સાચી કાંઈક શ્રદ્ધા ખોટી એવું શ્રદ્ધામાં હોતું નથી.
આ મહત્વનું છે. કાં તો શ્રદ્ધા છે અને કાં તો શ્રદ્ધા નથી, એમાં બે જ વાત હોય. એટલે પ્રતીતિ રૂપ જ્ઞાનમાં સર્વશુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે, પણ આવરણ જ્ઞાનનું તથા અન્ય ગુણોનું લાગ્યું છે માટે તે મિશ્ર ભાવ છે. બીજા ઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો વર્તે છે એટલે એ અપેક્ષાથી મિશ્ર ભાવ કયો છે. પણ છતાંય જે શ્રદ્ધા છે એમાં ક્યારેય એવું બનતું નથી કે થોડી શ્રદ્ધા છે થોડી નથી, એમ ન બને. કાં તો શ્રદ્ધા હોય અથવા ન હોય, બે જ હોય. મેડિકલમાં એને માટે ઓલ ઓર નન લો કહેવામાં આવતું હતું. કાં તો હોય ને ન હોય તો ન હોય. થોડી શ્રદ્ધા ને થોડી નથી એ તો વિપરીતતા થઈ ગઈ, એવું ન હોય. શ્રદ્ધા તો શ્રદ્ધા છે તો છે, આત્માની શ્રદ્ધા છે અથવા શ્રદ્ધા નથી. એટલે એ અપેક્ષાથી જોવામાં આવે તો પ્રતીતિ રૂપ જે પ્રતીતિ થાય છે એ તો શ્રદ્ધા છે, પ્રતીતિ કરનાર તો શ્રદ્ધા છે. તો પ્રતીતિ રૂપ જ્ઞાનમાં સર્વ શુદ્ધ શ્રદ્ધા ભાવ થયો છે. તો અનુભવ પ્રકાશની વાત એમાં લેવામાં આવી છે. થોડીક અનુભવ પ્રકાશની વાત, દીપચંદજીની વાત જે છે ને થોડીક અટપટી લાગે, બે વખત વાંચીએ ત્યારે સમજાય. પણ મૂળ વાત કહેવાનો આશય એ છે કે બીજા ગુણો જે છે એ ગુણો શુદ્ધ પૂર્ણપણે શુદ્ધ પ્રગટ ન હોય, અનંત ગુણ છે એટલે પ્રગટની અંદર એનો પૂર્ણતા એની ન થઈ હોય. કેમ કે એની સામે કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિઓ નિમિત્ત તરીકે હજી પડી હોય. જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે અને અંતરાય ગુણની 5 પ્રકૃતિઓ, આ બધું હજી હોય ને એ વખતે પેલા દર્શન મોહનીય જાય એટલે શ્રદ્ધા અપેક્ષાએ તો શ્રદ્ધા બરાબર છે. કેમ કે શ્રદ્ધાની અંદર કોઈ વિકલ્પ નથી હોતો, શ્રદ્ધાની અંદર વિકલ્પ નથી હોતો, વિશેષતા બીજી કોઈ હોતી નથી. છે આત્મા છે, આ આત્મા, આ આવો આત્મા, બસ એ જ હોય છે શ્રદ્ધા. જ્યારે એની અંદર વિશેષતાનો વિચાર કરીએ તો એ બધું જ્ઞાનની અંદર હોય છે, એ જ્ઞાનની અંદર હોય છે. એટલે જ્ઞાનાવરણીય કર્મ અને એની સાથે દર્શનાવરણીય કર્મ એ બંને જ્યાં સુધી પૂરેપૂરા ન જાય ત્યાં સુધી અપેક્ષાથી એમ કહેવાય કે હજી એને શ્રદ્ધા ભલે સાચી છે છતાં પણ સૂક્ષ્મતા જે શ્રદ્ધાની અંદર જે રહેલી છે એ એને ન હોય. પણ શ્રદ્ધા ખોટી છે એમ ન થાય. અને એટલા માટે જ મેં પહેલા પેલું વ્હાઇટ હાઉસનું ઉદાહરણ આપ્યું. તો આ વાતને અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે આગળ કહે છે કે આ સંબંધની અંદર શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં સુપ્રભાત અષ્ટક સ્તોત્ર છે તેની પહેલી ગાથામાં પણ આ જ ભાવથી કહ્યું છે. અને પદ્મનંદી પંચવિંશતિમાં જે વાત કરી છે ગાથા મૂકી છે તો એનો અર્થ છે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બંનેની હયાતી રૂપ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. મોનીની વાત નથી, પહેલા બે આ જે જ્ઞાનાવરણી દર્શનાવરણી એની વાત જે છે, જે બાકી રહેલી પ્રકૃતિઓ ભલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થયો હોય તો પણ જે જ્ઞાનાવરણી દર્શનાવરણીય છે એ છદ્મસ્ત દશાની અંદર છે. તો જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ બંનેની હયાતી રૂપ જે રાત્રિ તેનો નાશ થવાથી તથા અંતરાય કર્મના ક્ષય થવાથી પ્રકાશ થતા અને મોહની કર્મના નિમિત્તથી કરવામાં આવેલ જે નિંદ્રાનો ભાર તે તુરત જ દૂર થતા જે સુપ્રભાતમાં સમ્યક જ્ઞાન તથા સમ્યક દર્શન રૂપ બંને નેત્રો વિશેષ પુરાયમાન થયા. અને એવા અચળ સુપ્રભાતને જે યતિઓએ પ્રાપ્ત કરી લીધું છે તે યતિઓને નમસ્કાર છે. ભાવાર્થ એમ છે કે જેમ પ્રભાત થતા રાત્રિનો સર્વથા અંત આવે છે તથા પ્રકાશ પ્રગટ થાય છે અને નિંદ્રાનો નાશ થાય છે, અર્થાત સૂતેલા પ્રાણીઓ જાગૃત થાય છે. હવે અહીંયા નિંદ્રા જે છે એને મિથ્યાત્વ સાથે લીધી છે કે એમાં સાથે નિંદ્રાનો નાશ, નિંદ્રા ગઈ એમ લેવું છે ને, એટલે એને તો નિંદ્રાનો નાશ થાય છે અર્થાત સૂતેલા પ્રાણીઓ જાગૃત થાય છે અને તેમના બંને નેત્રો એટલે જ્ઞાન અને દર્શનના નેત્રો તેમના બંને નેત્રો ખુલ્લી જાય છે. તેમ જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો સર્વથા નાશ થવાથી તથા મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી નિંદ્રાના સર્વથા દૂર થઈ જવાથી જે સુપ્રભાતમાં સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન વિશેષ પુરાયમાન થાય છે એવા સુપ્રભાતને પ્રાપ્ત કરી લેનારા મુનિઓને મસ્તક ઝુકાવીને નમસ્કાર કર્યા છે. એક વાત આમાં સાથે લીધી છે કે આ બધું સાથે હોય છે. આમાંથી તો માત્ર આપણને એટલો જ ખ્યાલ આવે છે કે દર્શન મોહની કર્મની પ્રકૃતિ એકલી જાય અને એકલું સમ્યક્ત્વ થાય એવી વાત નથી. સાથે
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને કંઈક અંશે અંતરાયની કોઈક પ્રકૃતિઓ જે છે એના પણ એ ક્ષયોક્ષમ જ છે, પણ ક્ષયોક્ષમમાં ફેર હોય. ક્ષયોક્ષમના કેટલા ભાગ પેટા ભાગ પાડવા જઈએ કેટલા પડી શકે? અસંખ્ય. ક્ષયોક્ષમ થવો એટલે શું? જે સર્વઘાતી નિષેકો છે એ દેશઘાતી થવા અને ઉદયમાં જે દેશઘાતી થઈને આવવા અને એમાંય કેટલાકના વધારે ક્ષય થવા અને કેટલાક એની અસર ઓછી થવી ને એના તો કેટલા બધા ભેદ પડી શકે છે. એટલે આમ પણ જોઈએ તો જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ જ હોય. કોઈ પણ જીવને એનો ક્ષયોક્ષમ કહેવામાં આવે છે. એવું ના બને કે એને બિલકુલ કાંઈ પણ એનો ઉઘાડો હોય જ નહીં, એવી દશા નથી હોતી. એને ક્ષયોક્ષમ એટલે કાંઈક તો ઉઘાડો હોય. અને એ ઉઘાડને માટે તો કહેવામાં આવ્યું છે કે નિગોદના જીવને પણ એટલો જ્ઞાન દર્શનનો ઉઘાડ છે. કેટલો છે તો કે અક્ષરના અનંતમાં ભાગે, પણ એટલો છે ને. એકેન્દ્રીને પણ એટલો ઉઘાડ કાંઈક છે, કાંઈક ઉઘાડ તો હોય જ. કેમ કે અંદરમાં ભગવાન આત્મા છે એ, અને એના અંદરમાં બધા ગુણો પરિપૂર્ણ પૂર્ણ એનું ભવન ચાલી રહ્યું છે, તો એને ઉઘાડમાં કાંઈક ઉઘાડ ન હોય એમ બને નહીં. જ્ઞાન દર્શનના એના એટલા ઉઘાડ હોય, એને એ જ રીતે અંતરાયની બાબતમાં પણ કાંઈક હોય, કાંઈક વીર્ય તો એનું હોય જ. શક્તિ કાંઈક તો પ્રગટ હોય જ. કાંઈ પણ શક્તિ પ્રગટ ન હોય એમ પણ ન હોય, કાંઈક તો હોય જ, ભલે ઓછામાં ઓછું છે. પણ શ્રદ્ધાની વાત જ્યારે લઈએ ત્યારે શ્રદ્ધા વિપરીત છે. એટલે દર્શન મૌનીયની પ્રકૃતિ જે છે એનું લઈએ તો અનાદિનો જે મિથ્યા દ્રષ્ટિ છે એને એક જ પ્રકૃતિ એટલા માટે જ કહેવામાં આવી છે. એક જ પ્રકૃતિ છે દર્શન મૌનીની, એક જ એ પ્રકૃતિ છે. પછી એના ત્રણ ભાગ થાય છે જ્યારે સમ્યક દર્શન થાય છે. એટલે એને એમાં પૂરેપૂરું જે છે એ તે ઢંકાયેલું હોય. શ્રદ્ધાની અપેક્ષા એની શ્રદ્ધા પ્રગટમાં, શ્રદ્ધા જે છે એને સાચી શ્રદ્ધાનો અંશ પ્રગટ થયો નહોતો નથી. એટલા માટે કૃપાળુદેવી પણ એક વાત સરસ લીધી છે કે પછી એ મિથ્યાત્વે કરી અને મિથ્યા ગુણ સ્થાને આવ્યો. અને આ વાત બહુ ઓછા લોકોને સમજાય છે, કેટલાય લોકો એનો સમજવાનો પ્રયત્ન નથી કરતા. તો બહુ ગંભીર વાત એમણે કહી દીધી છે. બધા એમને કહી દેવામાં આવે, પંડિતો પણ એમને કહી દે બધા કે બધા મિથ્યાત્વ ગુણ સ્થાને છે, બધા મિથ્યાત્વ ગુણ સ્થાને છે એમ કહેવાય કેવી રીતે? નિગોદનો જીવ, એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, વિકલેન્દ્રિયો, એ બધા કેવી રીતે મિથ્યાત્વ ગુણસ્થાને કહેવાય? મિથ્યાત્વ પણ એક ગુણસ્થાન છે. એટલે એ મિથ્યાત્વે કરી અને મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો, એ વાત ત્યાં જે લેવામાં આવી છે. તો એ બધી વાતનો જયારે વિચાર કરીશું તો ખ્યાલ આવે છે કે એને શ્રદ્ધા અપેક્ષા એ કાંઈ જ નથી. કેમ કે શ્રદ્ધામાં છે અથવા નથી એમ જ હોય છે. ઓછી શ્રદ્ધા, વધારે શ્રદ્ધા એવી એવું કોઈ પ્રશ્ન નથી હોતો. આત્મા શ્રદ્ધા, કોની શ્રદ્ધા લેવાની છે? આત્માની શ્રદ્ધા તો છે અથવા નથી એમ જયારે લઈએ છીએ તો એ અપેક્ષા એનું આવરણ છે. પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બધાના કાંઈક ઉઘાડ હોય જ છે, કાંઈક ઉઘાડ હોય છે અને એ ઉઘાડ વધતા જાય છે. તો જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયના અને અંતરાયની કોઈક પ્રકૃતિના ઉઘાડ જે એટલે એ પ્રકૃતિ જે છે ઘટતી જાય, એની ફળ આપવાની સ્થિતિ વગેરે ઘટતું જાય છે અને એ રીતે એનો ઉઘાડ વધતો જાય છે. કાંઈ એકલું દર્શન મૌનીય સીધું ચાલી જાય એવી વાત હોતી નથી. એની સાથે ચારિત્ર મૌની પ્રકૃતિ જાય એ તો ઠીક છે, પણ બાકીના ત્રણ ઘાતી કર્મોની પ્રકૃતિ જે છે એ પણ કાંઈક અંશે જાય છે. અને એ વાત આપણને અહીંયા પદ્મનંદી પંચવિંશતિમાંથી લેવામાં આવી છે. અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો જે છે એ એવા કર્મો જે છે એનો જયારે સર્વથા નાશ થવાથી મોહની કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી નિંદ્રા સર્વથા દૂર થઈ જાય છે. એ રીતે વાત લીધી છે. એટલે પેલા આ બીજા બાકીના કર્મ, ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનું પણ સાથે ને સાથે કંઈક થઈ રહ્યું છે એ વાત અહીંયા આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને એ થઈ રહ્યું છે તો એના ઉપરથી આપણને એ પણ પ્રાપ્ત થાય કે બીજા અનંત ગુણોનું પણ એ પ્રમાણે પોતપોતાની રીતે થઈ કંઈક ને કાંઈક ઉઘાડો થતા હોય. ને બધાના ઉઘાડો એક જ સરખા થાય એમ નથી. એક ગુણની પ્રકૃતિનો પૂર્ણપણે જયારે એ ગુણ જે છે એનો પૂરેપૂરો ઉઘાડ થઈ જાય ત્યારે બાકી બધા ગુણોનો ઉઘાડ થવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એવો કોઈ નિયમ નથી. એટલા માટે જ ક્ષાયિક સમ્યક દર્શન હોય, ક્ષાયિક સંકિતિ હોય, પણ છતાં એને કેવળ જ્ઞાન ના હોય. એને ચોથું ગુણસ્થાન પણ હોય, પાંચમું પણ હોય, છઠ્ઠે સાતમે મુનિ દશા પણ હોય, શ્રેણી ચડતા હોય, ઉપસમ શ્રેણી પણ ચડે, સપક શ્રેણી પણ ચડે. તો આ બધી વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ કહે છે કે કેવળ જ્ઞાન થતા
કેવળ જ્ઞાન થતા સમ્યક જ્ઞાન તેમજ સમ્યક દર્શન પણ વિશેષ સ્ફુરાયમાન થાય છે તેમ આ ગાથામાં જણાવ્યું છે. મૂળ તો વાત એ હતી, અહીંયા કેવળ જ્ઞાન થતા પૂર્ણપણે જ્ઞાનાવરણ દર્શનાવરણનો સર્વથા થાય છે નાશ, ત્યારે સમ્યક દર્શન પણ વિશેષ સ્ફુરાયમાન થાય છે. સમ્યક દર્શન શ્રદ્ધા અપેક્ષાએ તો બરાબર જ હતું, પણ વિશેષ સ્ફુરાયમાન થાય છે. અને એમ કહી અને એ સમજાવ્યું છે કે કેવળ જ્ઞાન થતા જે સમ્યક દર્શન જે છે એ પરમ અવગાઢ સમ્યક દર્શન છે. તો એ વાત આમાંથી પણ પ્રાપ્ત થાય છે. એના પછી પ્રશ્ન 9મો છે, જો સમ્યક્ત્વનો વિષય બધાને સરખો છે તો પછી સમ્યક દર્શનના ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા ભેદો કેમ પડ્યા? જો જુદી જાતનો પ્રશ્ન હવે લીધો. સમ્યક્ત્વનો વિષય તો સરખો છે બધાને, તો પછી સમ્યક દર્શન ના ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા ભેદો કેમ પડ્યા? એનો ઉત્તર આપ્યો છે કે દર્શન મોહનીય કર્મના અનુભાગ બંધની અપેક્ષાએ તે ભેદ નથી. પહેલી દ્રષ્ટિએ આપણને એ લાગે કે દર્શન મોહનીય જેટલા પ્રમાણમાં જે રીતે જાય છે તો જે વખતે ઉપશમ છે, તો ઉપશમ અને ક્ષાયિકમાં સમયગાળાનો ફેર છે. ઉપશમ જે છે એ અંતર્મુહૂર્ત જ રહે છે, પણ ત્યાં પણ એક ક્ષાયિક જેવું જ છે. ઔપસમિક સમ્યક દર્શન જે છે કે જે વખતે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ભલે અંદરમાં પડી છે તે છતાં પણ એ ફળ આપવાની સ્થિતિમાં નથી, એવો ઉપશમ છે. અને ક્ષય છે, ક્ષાયિક સમ્યક તો કે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો એ ક્ષય છે, એટલે હવે એ તો કાંઈ ફળ આપવાની સ્થિતિમાં છે જ નહીં. અને સાથે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનું પણ એ જ પ્રમાણે હોય છે. તો એ રીતે જોઈએ તો બંનેમાં સરખાપણું છે અનુભાગની અપેક્ષાથી જોઈએ તો. પણ ફેર ક્યાં પડ્યો? કાળની અપેક્ષાએ. કેમ કે ઔપસમિક સમ્યક દર્શન ભલે એટલું શુદ્ધ હોય, ક્ષાયિક જેવું હોય, તે છતાં પણ એમાં શું થાય છે? ફેર ક્યાં પડી જાય છે કે એ અંતર્મુહૂર્ત જ રહે છે. પછી એ ક્ષયોપસમિક થાય છે અથવા તો ક્ષાયિક થાય છે. જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ કેટલો? એક વખત ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછીથી એ અનંત કાળ સુધી રહે છે, એ જતું નથી. ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછીથી ફરી પાછી એ દર્શન મોહની અને ચારિત્ર મોહનીની અનંતાનુબંધી કર્મની પ્રકૃતિઓ ફરી પાછી આવતી નથી. એને પડવાનું ક્યારેય થતું નથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને. ભલે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ હજી બીજી બધી બાકી હોય, ઉદયમાં હોય, તે છતાં પણ એક વખત ક્ષાયિક સમ્યક્ત્વ થયા પછી જતું નથી. અને પછી કેવળ જ્ઞાન લે ત્યાર પછીથી પણ એ જ છે, એક ક્ષાયિક ભાવ તો રહે જ છે, સિદ્ધને પણ એ રહે જ છે. એટલે એનો તો અનંત કાળ છે ને એટલા માટે કાળની અપેક્ષાએ લેવામાં આવ્યું છે, અનુભાગની અપેક્ષાએ નથી લેવાનું. પણ છતાંય એમાં સાથે અનુભાગનો અંશ આપણને દેખાય છે. ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક. કેમ કે ક્ષયોપસમિક સમ્યક દર્શન કરતા ક્ષાયિક સમ્યક દર્શન જે છે એની અંદર કાંઈ પણ મિશ્રપણું નથી. ક્ષયોપસમિકની અંદર દર્શન મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના 3 ભાગ પડ્યા હતા, એટલે આપણે એ સમજીએ છીએ ક્ષયોપસમિકમાં એ કાંઈક છે, જ્યારે ક્ષાયિકમાં એ નથી. એટલે અનુભાગની અપેક્ષાએ આપણને એ લાગે છે, પણ મુખ્યતા એની લેવાની છે, કાળ અપેક્ષાએ લેવાની છે. એટલે કે છે કે દર્શન મોહની કર્મના અનુભાગ બંધની અપેક્ષાએ તે ભેદ નથી, પણ સ્થિતિ બંધની અપેક્ષાએ તે ભેદ છે. પણ તે કારણે તેઓના આત્માની માન્યતામાં કાંઈ ફેર પડતો નથી. આત્માની માન્યતા, આત્મા વિશેની શ્રદ્ધામાં કાંઈ ફેર પડતો નથી. દરેક પ્રકારના સમ્યક દર્શનમાં આત્માની શ્રદ્ધા, માન્યતા એક જ પ્રકારની છે. આત્માના સ્વરૂપની જે માન્યતા, જે શ્રદ્ધા એ ઔપસમિક સમ્યક દર્શનમાં હોય છે, તે જ શ્રદ્ધા, માન્યતા ક્ષયોપસમિકમાં અને ક્ષાયિક સમ્યક દર્શનમાં હોય છે. કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યક દર્શન હોય છે, તેમને પણ આત્માના સ્વરૂપની તે જ પ્રકારની વિષય અપેક્ષાએ વાત કરીએ તો એ જ પ્રકારની શ્રદ્ધા, માન્યતા હોય છે. પણ એમની પર્યાય જે છે તે પરમ શુદ્ધ છે, એટલે એમને પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવાય છે. તો એ રીતે બધા સમ્યક દ્રષ્ટિ જીવોને આત્મ સ્વરૂપની માન્યતા એક જ પ્રકારની હોય છે. પંચાધ્યાયમાં આ વાત આવી, પહેલા પણ એ વાત આવી છે. હવે આ 20મો બોલ પૂરો થયો અને હવે આગળ 21મો બોલ છે, તેમાં જ્ઞાન ચેતનાની વાત લીધી છે કે જ્ઞાન ચેતનાના વિધાનમાં ફેર કેમ છે. જો આપણને એમ થાય કે સમ્યક દર્શનની વાત કરતા હતા ત્યાં સુધી તો પરિશેષમાંથી પણ હવે
જ્ઞાન ચેતનાની વાત પણ રામજીભાઈ અહીંયા મૂકી દીધી છે, પણ જે છે તે આપણે માટે ઉપયોગી છે અને એને લીધે થઈને સમ્યક દર્શનમાં એ વિષયની અંદર પણ આપણને કાંઈક વધારે સ્પષ્ટતાઓ થાય છે. એટલે એમ ન સમજવું કે વિષયાંતર છે એવું સમજવાની જરૂર નથી. જ્ઞાન ચેતનાના વિધાનમાં ફેર કેમ છે? કેમ કે એમાં કાંઈક સમ્યક દર્શનની સાથે એના સંલગ્ન કેટલીક વાત કહેવી છે ને, એટલે એ પ્રશ્ન લીધો છે. પંચાધ્યાયમાં પંચાસ્તિકાય. પંચાસ્તિકાય કુંકુંદાચાર્ય ભગવાનનું શાસ્ત્ર, 5 પરમ આગમમાંનું એક શાસ્ત્ર, અને પંચાધ્યાયી. તો પંચાધ્યાયી અને પંચાસ્તિકાયમાં જ્ઞાન ચેતનાના વિધાનોમાં ફેર છે. જ્ઞાન ચેતનાના વિધાનોમાં ફેર છે એની વાત લીધી. અને ઉત્તરમાં કહે છે કે પંચાધ્યાયીમાં ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતનાનું વિધાન કરેલ છે કે ત્યાં જ્ઞાન ચેતના હોય છે એમ કેવું છે. એમાં અધ્યાય બીજો ગાથા 854ની. પંચાસ્તિકાયમાં 13મા ગુણસ્થાનથી જ્ઞાન ચેતનાનો સ્વીકાર કરેલ છે. પંચાસ્તિકાયમાં 13મા ગુણસ્થાનથી જ્ઞાન ચેતનાનો સ્વીકાર કરેલ છે, જ્યારે પંચાધ્યાયીમાં ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતનાનો સ્વીકાર કરેલ છે. પણ બંનેમાં અપેક્ષા જુદી છે, બીજું કઈ એમાં ફેર નથી. કઈ અપેક્ષા એ વાત ચાલી રહી છે એ વાતને સમજવી જોઈએ ને. પંચાસ્તિકાયની અંદર જે વાત કરી છે એમાં અપેક્ષા જુદી છે, પણ તેથી તેમાં કાંઈ વિરોધ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને શુભાશુભ ભાવનું સ્વામિત્વ નથી. એ અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતના પંચાધ્યાયીમાં કહી છે. જ્ઞાન ચેતના શું? ગઈકાલે આપણે વાત લીધી હતી કે જ્ઞાન ચેતના જે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવી અનુભૂતિ થયા પછીથી પોતે એવા જ્ઞાન ભાવે થાય છે, વારંવાર થાય છે નિર્વિકલ્પ દશાની અંદર તો, પણ સવિકલ્પ દશાની અંદર પણ તેની દ્રષ્ટિ પોતે જે છે એવા જ્ઞાન ભાવે રહે છે ઉપયોગ 12માં હોય ત્યારે. અને એ જ્ઞાન ચેતનાની વાત કરી તો એ જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાને આપણે એ રીતે સમજ્યા છીએ. અને એમાં એને ઉપયોગ 12માં હોય ત્યારે શુભાશુભ ભાવ હોય, પણ એ શુભાશુભ ભાવ છે તે એ શુભાશુભ ભાવનું એને સ્વામિત્વ નથી, એવા શુભાશુભ ભાવની રુચિ નથી, શુભાશુભ ભાવ પોતાને હિતકારી છે એવી દ્રષ્ટિ નથી. એટલે એ બધી રીતે સમ્યક દ્રષ્ટિનો વિચાર કરીએ તો એને જ્ઞાન ચેતનાની ખરેખર તો મુખ્યતા છે. પોતે જે છે એવું જ્ઞાન એને સતત રહે છે. એટલે એ જ્ઞાન ચેતનાની એ રીતે જો વિચાર કરીએ તો મુખ્યતા છે. 12માં છે, ઉપયોગ 12માં છે, અને એની સાથે જ્યાં જે તરફ લક્ષ છે એ પ્રમાણે એને શુભાશુભ ભાવ પણ થાય છે, પણ છતાં એ શુભાશુભ ભાવ રુચિપૂર્વકના નથી, એનું એને સ્વામિત્વ નથી. એ અપેક્ષાએ એને મુખ્યતા શેની છે? ભલે ઉપયોગ 12 છે તો પણ, તો કે જે અનુભૂતિ થઈ છે અને જે પોતાના સ્વરૂપની શ્રદ્ધા જે થઈ છે તો એ શ્રદ્ધા એના જ્ઞાનમાં રહે છે. એટલે એવી જ્ઞાન ચેતના એને ચોથા ગુણસ્થાને છે. એ વાત આપણે સ્વીકારીએ છીએ. ગુરુદેવે એ વાત સમજાવી છે અને પંચાધ્યાયીમાં પણ એ વાત કહી છે. હવે પંચાસ્તિકાયની અંદર કુંકુંદાચાર્ય ભગવાને શું કહ્યું છે? એમણે બીજી અપેક્ષાથી વાત કરી છે કે ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવે ક્ષયોક્ષમિક ભાવમાં કર્મ નિમિત્ત હોય છે તે અપેક્ષાએ નીચે તેનો સ્વીકાર કરેલ. આચાર્ય ભગવાને પંચમા જ્ઞાન કરી છે એ તો પરમ જ્ઞાન ચેતના સમજવાની છે, અને એ જ્ઞાન ચેતનામાં પ્રકારે દર્શનાવરણી કર્મ જે છે એ એનો ક્ષયોક્ષમ નથી, એનો ક્ષય થયો છે 13મા ગુણસ્થાને. એટલે કુંકુંદાચાર્ય ભગવાને ક્ષયોક્ષમિક ભાવમાં છદ્મસ દશાની અંદર જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એ જે નિમિત્ત હોય છે એ નિમિત્ત હોય ત્યાં સુધી એને જ્ઞાન ચેતના નથી કહી. કેમ કે એમને ઉત્કૃષ્ટ જ્ઞાન ચેતનાની વાત કરી છે. કેમ કે હજી એને જ્ઞાન ચેતના એવી નથી, કેમ કે એને હજી જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિના એના ક્ષયોક્ષમ છે. એટલે એને એટલું જ્ઞાન જે છે તે કેવળ જ્ઞાન જેવું પૂર્ણ નથી. જ્ઞેય માત્રને જાણે છે એવી એની દશા નથી.
એટલે કુંકુંદાચાર્ય દેવ એક સંયોગક્ષમિક ભાવમાં કર્મ નિમિત્ત હોય છે તે અપેક્ષાએ નીચેના ગુણસ્થાનોમાં તેનો સ્વીકાર કરેલ નથી અને બંને કથનો વિવક્ષા આધીન હોવાથી સત્ય છે. બંને વાત અપેક્ષાથી કહેવામાં આવી છે એટલે બંને સત્ય છે, પણ એનો ભેદ સમજવાની જરૂર છે. કઈ અપેક્ષાએ શું કહેવાયું છે તે વાત એમાં લેવામાં આવી. એના પછી 22મું છે, એમાં કહે છે કે આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો કરીને વાત કરે છે અને એમાં એક પછી એક પ્રશ્ન લેવામાં આવ્યા છે અને એ બધા પ્રશ્નો આપણે એક સાથે લઈશું 22માં. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.